જૂનાગઢમાં યુનિયન બેંકના મેનેજરે આપઘાત કર્યા મામલે હવે મૃતક મેનેજરની સુસાઇડ નોટ સામે આવી। બેંકના એમડી મેડમને અસંભવ ટાર્ગેટ ન આપવા વિનંતી કરવામાં આવી હતી। અસંભવ ટાર્ગેટ આપી ટોર્ચર કરતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। પત્ની અને બાળકોનું ધ્યાન રાખવાની વિનંતી કરવામાં આવી। થોડા દિવસ પહેલા જ બેંક પટાંગણમાં આપઘાત કર્યો હતો। સિયારામ પ્રસાદે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। પત્ની અને બાળકોનું ધ્યાન રાખવાનું પણ સુસાઇડ નોટમાં લખ્યું છે। જૂનાગઢનો આ બનાવ જ્યાં થોડા દિવસ પહેલા બેંક પટાંગણમાં જ એટલે કે બેંક પરિસરમાં જ આ વ્યક્તિ દ્વારા સિયારામ પ્રસાદ કે જેમણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો અને આ એક નોટ મળી આવી છે। આ એક નોટ્સમાં કેટલીક વિગતો લખી છે અને મેડમ અસંભવ ટાર્ગેટ ન આપવા વિનંતી કરવામાં આવી હોવાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જોવાનું છે કે આ કેસમાં હવે કઈ દિશામાં આગળ કાર્યવાહી થાય છે। બેંકના એમડી સામે ફરિયાદ નોંધાય છે કે કેમ? વિજયસિંહ પરમાર ફોન લાઈન પર છે। સંવાદદાતા વિજયસિંહ, પૂરી વિગત। જગદીશ, જણાવી દઉં તો થોડા દિવસો પહેલા જે સિયારામ પ્રસાદ નામના એક જે વાઇસ મેનેજર હતા જે યુનિયન બેંકના, તેઓએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો અને જે આપઘાત કરવાની જે ઘટના સમગ્ર સીસીટીવીમાં પણ સામે આવી હતી। જ્યારે વહેલી સવારે તેમણે યુનિયન બેંકના જે માલની નીચે જ જાણે તે એક રેલિંગની દોરડું બાંધી અને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। આપઘાત કરેલ જે મેનેજર હતા તેમની સુસાઇડ નોટ પણ મળી આવી છે। તેમાં ખાસ કરીને જે સુસાઇડ નોટ મળી આવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે બેંકના એમડી અને મેડમને જે ટાર્ગેટ જે આપવામાં આવતો તેમને ઉદ્દેશીને જે સુસાઇડ નોટ લખવામાં આવી હતી। અસંભવ ટાર્ગેટના કારણે તે પોતે ટ્રેસમાં હતા, તેને લઈને આ સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પત્ની અને બાળકોનું પણ ધ્યાન રાખવાનો જ્યારે ઉલ્લેખ કરવામાં આવ્યો। સમગ્ર ઘટના જ્યારે પોલીસ સ્ટેશન પહોંચી છે એટલા દિવસથી જ્યારે આ સુસાઇડ નોટ મળી આવી છે તો પણ ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તેનો પણ સવાલ ઉભો થયો છે। આ એમડી સામે કેમ ફરિયાદ ન દાખલ થઈ, સુસાઇડ નોટ મળી આવી છે તો પણ તે પણ સવાલો ઉભા થયા છે અને હાલ કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે તે જોવાનું રહ્યું। જય જગદીશ। બિલકુલ વિજયસિંહ, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો પોલીસ હવે કઈ દિશામાં કાર્યવાહી કરે છે તેના પર રહેશે નજર।